નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે TATSની જે તૈયારી કરી રહ્યા છે એમના માટે આવેલા એક ખૂબ જ મહત્વના અપડેટ વિશે વાત કરવાના છીએ। તો તમારા બધાના મનમાં જે સવાલ છે કે શું TATS પરીક્ષાની તારીખ ખરેખર બદલાઈ ગઈ છે? તો એનો જવાબ છે હા। રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી એક મોટી જાહેરાત આવી છે। ચાલો આ શું છે અને કેમ થયું એ બધું જ વિગતવાર જાણીએ। તો ચાલો સીધા જ મુખ્ય મુદ્દા પર આવીએ। TATS પરીક્ષાની તારીખમાં ઓફિશિયલી ફેરફાર કરવામાં આવ્યો છે। તો જો વાત એમ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા TATS 2026 માટેની જે પ્રિલિમિનરી પરીક્ષા હતી ને એને સત્તાવાર રીતે મુલતવી રાખવામાં આવી છે। આ એક મોટો નિર્ણય છે જેની સીધી અસર હજારો ઉમેદવારોની તૈયારી પર પડવાની છે। તો હવે સવાલ એ છે કે જૂની તારીખ કઈ હતી અને નવી કઈ છે? ચાલો એને બરાબર સમજી લઈએ જેથી કોઈ કન્ફ્યુઝન ના રહે। જુઓ, પહેલા પરીક્ષા 26 એપ્રિલ 2026ના રોજ લેવાની હતી, બરાબર? પણ હવે એની નવી તારીખ આવી ગઈ છે અને એ છે 3 મે 2026। એટલે કે પરીક્ષા હવે એપ્રિલના છેલ્લે નહીં પણ મે મહિનાની શરૂઆતમાં લેવાશે। આ ફેરફાર ખાસ નોંધી લેજો। ફરીથી એકવાર નોંધી લેજો, ભૂલ ના થાય। નવી તારીખ છે 3 મે 2026। હવે તમારી તૈયારીનું જે આખું પ્લાનિંગ છે એ આ નવી તારીખને ધ્યાનમાં રાખીને જ કરવું પડશે। હવે તમારા મનમાં એ પણ થતું હશે કે ભાઈ આ તારીખ બદલી કેમ? અચાનક આવું કેમ થયું? ચાલો એનું જે ઓફિશિયલ કારણ છે ને એ જાણીએ। તો જે ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે એમાં ચોખ્ખું લખ્યું છે કે જે દિવસે પરીક્ષા હતી એટલે કે 26 એપ્રિલે એ જ દિવસે કોઈ બીજા બોર્ડની પણ પરીક્ષા હતી। હવે બે પરીક્ષાઓ એક સાથે આવે તો ઉમેદવારોને તકલીફ પડે, બરાબર ને? બસ ઉમેદવારોના હિતમાં બોર્ડે આ નિર્ણય લીધો છે। હવે આ બધી વાત તો કરી, પણ આનો પુરાવો શું છે? આ માહિતી સાચી છે કે નહીં એ ક્યાંથી ખબર પડે? ચાલો જોઈએ। તો જો આ છે રાજ્ય પરીક્ષા બોર્ડનો ઓફિશિયલ પરિપત્ર। આમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે તારીખ બદલવા વિશેની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે આ કોઈ અફવા નથી, એકદમ પાક્કી અને સાચી માહિતી છે। તો ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ જે તમારે યાદ રાખવાના છે। સૌથી પહેલું, નવી પરીક્ષાની તારીખ છે 3 મે 2026। આને તમારા કેલેન્ડરમાં નોંધી લો। અને બીજું, સૌથી અગત્યનું, ભવિષ્યમાં કોઈ પણ અપડેટ આવે તો એના માટે ફક્ત અને ફક્ત ઓફિશિયલ વેબસાઇટ sebexam.org પર જ વિશ્વાસ કરજો। તો હવે સવાલ એ છે કે આ જે નવી તારીખ મળી છે એના માટે તમે તૈયાર છો? આજે થોડો વધારે સમય મળ્યો છે એને એક તક તરીકે જુઓ, તમારી તૈયારીને વધુ મજબૂત બનાવો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।